જય શ્રી કૃષ્ણ, હરે કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ન્યુ એન્ડ ફ્રેશ વ્લોગ. સો ગાઈઝ, અત્યારે વાગોમાં થઈ ગયા છે 10:30. અમે મસ્ત મજાના થઈ ગયા છે રેડી. ઘણા દિવસ પછી આજે વ્લોગ શૂટ કર્યો છે અને બધાએ મારા શોર્ટ્સ જોયા છે, બહુ જ બધો પ્રેમ આપ્યો છે. તો તમે લોકો જોઈ જ રહ્યા છો કે હવે ફેસ્ટિવ સિઝન સ્ટાર્ટ થઈ ગઈ છે. તો રક્ષાબંધન પહેલાં તો રક્ષાબંધનને હવે બહુ કહેવાય કે 10 દિવસ બી પૂરા બાકી નથી, બરાબર. તો એનો થોડો લોડ છે શોપનો ને એનો, બરાબર. તો પછી હું વ્લોગ શૂટ નથી કરી શકતી. બટ આજે અમે લોકો ક્યાં જઈ રહ્યા છીએ એ તો તમને આગળ જો કે થંબનેલ પરથી ખબર પડી જ ગઈ છે, પણ હવે આ છે ને આજે આપણે નિકેશના મોઢે જ સાંભળીશું, બરાબર. હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કહેશો? કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. શું કહેશો? ચલો બસ જો અમે લોકો અત્યારે જઈ રહ્યા છે અમારી નવી શોપનું ઓપનિંગ કરવા. યસ, મુહૂર્ત કરવા માટે જઈ રહ્યા છે, કારણ કે નિકેશે ફાઇનલી એમની ઓફિસ કરી દીધી છે. યસ, કોંગ્રેચ્યુલેશન્સ. થેન્ક યુ. મેં એવું કીધું, બરાબર ગાઈઝ, કે આજે 19 તારીખ છે, બરાબર. અને જો કે કેવું હતું ખબર છે કે અમારા નિકેશનું કામ થોડુંક હુડજુડ્યું છે. કાલે સાંજે જ ખબર પડી છે કે આજે સવારે મુહૂર્ત કરવાનું છે, બરાબર. કાલ સાંજે નહીં, જો કે હા સાંજે જ કહેવાય, 4-5 વાગતા કીધું એટલે હે ને. પ્લાનિંગ ક્યારનો ચાલતો તો એ હું તમને કહું, રથયાત્રા પહેલાનો. પહેલા એવું વિચાર્યું રથયાત્રા એ કરવું છે, આમ કરવું છે, તેમ કરવું છે, અને પછી કશો મેળ નતો આવતો. કાલ સાંજે જ પ્લાન કર્યો છે, એટલે અમે સોમવારનું નક્કી કર્યું. શ્રાવણ મહિનાનો સોમવાર આવે ત્યારે બી સેટ ના થયું કામના લીધે. પછી મેં કીધું હવે વેઇટ નથી કરવો, જે સારું મુહૂર્ત હોય એમાં કરી નાખીએ. તો મેં એવું વિચાર્યું, મેં કીધું એમને, મેં કીધું 21 તારીખે કર્યું હોત તો મારી શોપનું તમારી શોપનું બંનેનું સેમ ડેટ થઈ હતી. બટ કઈ વાંધો નહીં, જે પણ થાય સારા માટે થાય, કઈ વાંધો નહીં. બે પાર્ટી કરીશું. હા, કે પાર્ટીમાં તો કે ક્યાં ના છે, તમને પાર્ટી ક્યારે નહીં આપતા, નહીં? ઓકે, ફરીથી કોંગ્રેચ્યુલેશન્સ. ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. અમારા બ્લેસિંગ્સ તમારી જોડે છે, અમારો પ્રેમ તમારી જોડે છે અને ઓલવેઝ રહેશે જ. ઘણું બધું હજુ તો કહેવાય કે ભાઈ આ એક પગથિયું છે, હજુ ઘણું બધું આગળ જવાનું છે. હજી ઘણું બધું વિચાર્યું છે અને ઘણી બધી મહેનત બી કરી રહ્યા છે. જો કે ગાઈઝ, તમને લોકોને કહું, નિકેશ ચાઇનાથી આવ્યા અને પછી એક સિંગલ ડે ઘરે નથી રહ્યા, આરામ નથી કર્યો, બરાબર. બધા એવું કહેતા હોય કે ભાઈ આમ તેમ, તો એની પાછળ સખત મહેનત છે, બરાબર છે. વસ્તુ હોય તમે કોન્સ્ટન્ટ મહેનત કરો ને તો તમને રિઝલ્ટ મળે જ. યસ, તમે હાર માની લો મહિના 2 મહિના એમ કે આ મારાથી નથી થતું, તો એ તો પછી પોસિબલ જ નથી કે તમે આમાં આગળ વધો. નિશિવને મળાઈએ, મમ્મીને મળાઈએ. હેલો નિશિવ. હેલો નિશિવ, જય શ્રી કૃષ્ણ. હાલા કરી ગયો છે મારો દીકરો. હા, ઓકે, જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. શું કહેશો? બસ જો જઈએ રહ્યા છે મુહૂર્તમાં. યસ, કોંગ્રેચ્યુલેશન બેટા. થેન્ક યુ મમ્મા. યસ, ઉઠી ગયો. ઓકે બેટા, ચલો ગાઈઝ, તો અમે લોકો પહોંચીએ છીએ ત્યાં, બરાબર. અને તમને લોકોને બતાવીશું થોડું ઘણું એટલે જો કે અત્યારે હજુ કંઈ બધું બહુ પ્રિપેર નથી થયું, બટ એમના ત્યાં આગળ કેવું છે કે હમણાં મશીનો ને એવું બધું હશે એટલે હજુ મૂકવાનું બાકી છે ને, કદાચ હજુ આજે જ માટલીને એવું મૂકીશું. કાલ તો હજી સફાઈ કરી છે. યસ, તો ચલો પહોંચીએ. પછી આપણે કરીએ, હા, પછી બાવો ખવડાવું તને, હે ને? બાવો આમ જો. આ નિશુ જો, નિશેવ, ઓ હીરો. હા,
વખત બરાબર, અને બહુ જ મજા આવી ગઈ. શું કહેશો નિકેશ? હવે ઓઇલિંગ કરાવો અહીંયા, બહુ મજા આવી. બધું થઈ જશે ને? આ પાછળનો વ્યૂ બહુ વધારે જ સારો છે, મને એવું લાગી રહ્યું છે. બરાબર ને? તમારે તો અહીંયા આગળ લાગે ખુરશી લઈને બેસી જવાનું. હે, શું કહેશો મમ્મી, કેવી લાગી? મજા આવી ને? નીશો, આપણે રોજ હવે અહીંયા આવવાનું છે તારે? પછી શું કરીશ તું અહીંયા? શું કરશે મારી કોઈ અહીંયા? હે, બોલ તો ખરા. બસ આવું કરીશ એમ? હે, આવું કરીશ એમ? ચાલ આપણે દીદીને મળાઈએ. ચલો ચલો, દીદીને કે હેલો કરો. દીદીને કે પહેલા હેલો કરે. હેલો હેલો. બધા અમને ઓળખતા જશે મેહુલભાઈને, બરાબર? ચાઇનાના વિડીયોમાં જોએ. હેલો અહીંયા અહીંયા બાબુ, અહીંયા હેલો, અહીંયા 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 હેલો ગાઈઝ. કેમેરામાં કરવાનું. આહો, તારું નામ શું છે? કે દો એવું કે દો. ઓ આમ કર દો, આમ કર દો, આમ કર દો. એમ સીયુ કરો, સીયુ કરો, આમ સીયુ કર. ઓહો હો હો. સીયુ કરો. આહા આહા ચિયુ. આહા, મમ્મા ક્યાં છે? મમ્મા ક્યાં છે? ક્યાં છે મમ્મા? ક્યાં છે? હેલો બધા મેં ખારે હાય કર દો. આમ કહી દે જય શ્રી કૃષ્ણ કર દે, જય જય કર દે. દીકુ જય જય કર દે, જય જય કર દો. જય 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 છે ને કહેવાય. ઓહો ઓહો. ક્યુટી બોલો, ક્યુટી બોલો. એ હે એવું લાગે છે જાણે શંભુ બોલતો હોય, મને એવું લાગ્યું. હે, શંભુ જેવો જ અવાજ છે. ચલો હવે અમને લોકોને ઘરે મૂકવા આવશે ને? ચલો ચલો જઈએ. ચલો ગાય બતાવે. જોવા લઈ જાય ગયા જોવા એ હે, ચોરી ગયા. બોલાવો તો. શું બોલવાનું છે બેટુ? શું બોલ? શું જોયું તું બેટા? આપણે કુકુ જોયું તું? કુકુ જોયું તું? હા, કુકુ કેવું હતું? શું કરતું તું કુકુ? કુકુ શું બોલતું તું હમણાં? હે, કુકુ ક્યાં હતું? જો ત્યાં શું આવ્યું છે? જો એ નાની. એને કોના જેવી? નીશુભાઈ જેવી? બતિયાઈ છે. નીશુભાઈ જેવી? એ એ કેમ ગુસ્સો આવ્યો ભાઈ? સ્માઈલ કરો, સ્માઈલ કરો. મમ્મી આવું છે. મમ્મી આવું છે. ફરીથી બોલ તો બેટા. મમ્મી આવું છે. બોલો, શું કહો છો? આજે મુહૂર્ત કરાયું ને, અમને બધાને જમવાનું બાકી છે. તો મંગાઈ દઈએ ને, બેસી જાઓ. અહીંયા આજે નથી ખાવાનું, આજે આ બધાને સાતમ છે. ઓકે, એટલે હવે તો તમે ફાઇનલ કરી દેજો લેડીઝ. સન્ડે જવાનું ખાવાનું. સન્ડે. ક્યાં જવાનું છે વિચારી લેજો એમ કે છે. ઓકે, હિલોકમાં લઈ જજો. હિલોકમાં. ઓ બાબુને નીચે રમવું છે. ચલો દીસુ કેવું એવું ના કરે બેટા. કેવું રમાડે તો દીદીને? દીદીનું ધ્યાન રાખ કે દીદીને કે વાગી જશે એવું ના કરાય કે. માનતી જ નહીં. ઓ બાપા તા જેવી છે હે ને, એવું ના કરે. ખેંચાય નહીં બેટા. હા, ધીમે રહીને કે દીદીને કે આ સાઈડ આવી જાઓ. હાથ પકડ દીદીનો હાથ પકડો. ધીમે રહીને. યસ. આહા, એની મમ્માના ચંપલ પહેરે છે. સો ગાઈઝ, અત્યારે અમે લોકો પહોંચી ગયા છીએ ઘરે, અને અમારા નિશુભાઈ બહુ મસ્તી કરે છે. ભાઈ જો માથું ભટકાડ્યું, માથામાં ખોળ બચકું કરે. ઓકે ગાઈઝ, તો બસ આજના વ્લોગમાં આટલું જ હતું. અમારો આ દિવસ તમને લોકોને કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટ કરજો. નિશુ કહી દે ફટાફટ જે કહેવાનું હોય. એટલે જ ગાઈઝ વ્લોગ એન્ડ નથી થતો, કારણ કે નિશુ વ્લોગ એન્ડ કરવા જ નથી દેતો. બોલ. નિશુ ડાયો જોઈ લો અને મસ્તી જોઈ લો. ચલો ગાઈઝ, બાય બાય. લાઈક કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઇબ કરજો.